अन्य समाचार नवसारीथी संबंधोने लांछन लगावती घटना सावका पिताए बे दीकरी पर आचर्યું છે દુષ્કર્મ। પોલીસે ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ કરી છે। જંગલમાં લાકડા લેવાના બહાને આચરતો દુષ્કર્મ આચરતા દીકરીઓ બની ગર્ભવતી। મોટી દીકરીને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું, નાની દીકરીને 5 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું। પોલીસે આરોપી સામે પોક્સકો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। आज गामना आरोपीओ के जे या पत्नी जे एनी माँ हती एनी साथे लिव इन में रहता था, एनी बाळाओ बंने सगीर होईने तेनी साथे तेणे दुष्कर्म करेलो अने घणा समयथी दुष्कर्म करी आवतो तो। छेल्ले एने पेटमां दुखावो थता होस्पिटलाइज गया अने त्यां आ वस्तुनी जाहेर थई अने हाल आनी गुनानी तपास पोलीस इंस्पेक्टर करी रह्या छे। उपरांत आरोपी जे अनिल राठोड नी धरपकड़ करी अने कायदेसर कार्यवाही करेल छे। રાજકોટથી ગુરુ શિષ્યના સંબંધને શર્મસાર કરતો ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ લગભગ 12 વર્ષ બાદ સોશિયલ મીડિયા દ્વારા પોતાની શિક્ષિકા સાથે ફરી સંપર્ક કર્યો અને લગ્નની લાલચ આપી શિક્ષિકાને વિશ્વાસમાં લઈ અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું। આરોપીએ શિક્ષિકા પાસેથી 6 લાખ રૂપિયા તેમજ સોનાના દાગીના પણ પડાવી લીધા હતા। 2.5 વર્ષ સુધી શારીરિક સંબંધો રાખ્યા બાદ જ્યારે આરોપીએ લગ્ન કરવાની ના પાડી ત્યારે પીડિત શિક્ષિકાએ ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। હાલ પોલીસે આરોપી झड़पी लेवा कार्यवाही शुरू करी है। सीनियर विद्यार्थी मारी साथे फेसबुक थ्रू एणे मारो कॉन्टेक्ट कर्यो, लग्ननी लालच आपी अने मारा पैसा पडावेल छे अने मारा घरमांथी सोનું ચોરી છુપીથી અને વેચી નાખ્યું છે અને મારી સાથે 1.5 વર્ષ સુધી શરીર સંબંધ બાંધેલા છે અને શારીરિક શોષણ કરેલું છે। धारीना देवड़ा गामे झेरी मधमाखीनो आतंक 6 लोकोने डंक मारता सारवार अर्थ होस्पिटल खसेड़ाया है। धारीना देवड़ा गामे बस स्टेशन नजीक अचानक झेरी मधमाखीनु टोळुं उडीने आवता दौड़धाम मची गई। बस स्टेशन नजीक बैठेला लोकोने झेरी मधमाखीए डंक मार्या। मधमाखी डंक मारता 108 मार्फत तात्कालिक 6 लोकोने धारी सिविल होस्पिटल खाते सारवार माटे खसेड़वामां આવ્યા। झेरी मधमाखीना हुमलाथी लोकोने डरनो माहोल जोवा मळी रह्यो छे। बनाव बन्यो तो झेरी मधमाखीનું ઝુંડ ઉડી ગયું હતું અને 6-7 જણાને કરડી ગયું છે જોરદાર। ક્યાં ગામ બન્યો બનાવ? દેવડા ગામમાં। ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે 108 માં, બરોબર। કેટલા લોકો હતા? 6-7 જણાને કરડી ગયું છે, બરોબર। જામનગરમાં ફાયરિંગ અને હુમલાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। ગણતરીની કલાકોમાં જ પોલીસે હથિયારો સાથે 6 આરોપીની ધરપકડ કરી છે। જામનગર દ્વારકા હાઈવે પર 22 માર્ચે એક યુવક અને તેના સાથીઓ પર હિંસક હુમલો થયો હતો, જ્યારે તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ ફાયરિંગ સાથે તેમનો પીછો કરીને ગાડીને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો। ઘટના બાદ એલસીબી, એસઓજી અને સિક્કા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી 6 આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી દેશી તમંચા, કારતૂસ, લોખંડની પાઇપ અને 2 લક્ઝરી કાર સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલો જૂની અદાવતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો। હજુ પણ મુખ્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। जिसमें अभी एलसीबी की टीम, एसओजी की टीम और लोकल सिक्का पुलिस स्टेशन की टीम ने कुल 6 आरोपियों को पकड़ा है और इसमें टोटल मुद्दामाल जो अभी तक कब्जे किया है वो 2 देसी कट्टे, 3 राउंड्स, 4 लोखंड की पाइप, 1 बोलेनो कार और 1 थार गाड़ी। उसमें अभी टोटल 6 आरोपी पकड़ने बाकी है और आगे की तपास चालू है। ગીર સોમનાથનો યુટ્યુબર બુટલેગર નીકળ્યો છે। દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા નામનો શખ્સ દારૂ સાથે ઝડપાયો છે। એલસીબીએ બાતમીના આધારે તાલાલાના ગુંદરણ ગામે દરોડા પાડ્યા હતા। વિવિધ બ્રાન્ડની 249 વિદેશી દારૂની બોટલ મળી આવી છે। એલસીબીએ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠામાં કરોડો રૂપિયાના દારૂનો નાશ કર્યો છે। પાંથાવાડા અને દાંતીવાડા પોલીસની મોટી કાર્યવાહી। વિવિધ 30 ગુનાઓમાં ઝડપાયેલા 39,183 વિદેશી દારૂની બોટલોનો નાશ કરી કુલ અંદાજિત કિંમત રૂપિયા 1.75 કરોડથી વધુના દારૂનો નાશ કર્યો। જાત ગામની સીમમાં બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો। ફાયર ફાઇટર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરાઈ। આ સમયે ધાનેરા એસડીએમ, પાલનપુર ડીવાયએસપી હાજર રહ્યા। કુલ 30 ગુનાનો 39,183 જેટલી બોટલ નંગ જેની કિંમત અંદાજિત 1,75,21,303 જેટલો મુદ્દાનો આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે।
આ ગુજરાત સરકારની જે પ્રોહિબિશન નેશ નાબૂદીની જે નીતિ છે એ અન્વયે અમે જે ગુનાઓમાં કેસ કર્યા છે એના મુદ્દામાં આજરોજ નાશ કરવામાં આવ્યો છે. હળવદ શહેરમાં બસ સ્ટેશન પાછળ રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે થયેલો ઝઘડો હિંસક બન્યો છે, જેમાં સામસામે મારામારી દરમિયાન 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોમાંથી કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે કુવાડીના ઘા મારવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટ્યો. ફરિયાદી રતનબેન કાળુભાઈ પરમારે નટુ નાનજી પરમાર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે સામા પક્ષે નટવરભાઈ નાનજીભાઈ પરમારે જયેશ નાનજી પરમાર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે. નટુભાઈ આવ્યા અને મારા ભાઈને ગાયડું દેવા માંડ્યા, તો ઘરે આવીને મારો ભાઈ કહે કે મને ગાયડું દે. પછી અચાનક આવીને મારા મમ્મી પપ્પાને અમે બધા, મારા પપ્પાને ઝાડા ઉલટી થઈ ગયું હતું ને, તો એમની માટે શરબત બનાવતી હતી. પછી અચાનક આવીને 7 જણા આવીને મારા મમ્મી પપ્પાને મારવા માંડ્યા. નટુભાઈએ પેલા મારા પપ્પાને દરવાજા પર કોવાડો માર્યો, પછી એનો માથાના ભાગે કોવાડો મારીને પછી જે એમનો છોકરો રહ્યો ને આશીષ નટુભાઈ પરમાર, આઈને મારા મમ્મીને અને મારા પપ્પાને બેને પગ ઉપર ધોકા મારીને પગ ભાંગી નાખ્યો. હળવદના બસ સ્ટેન્ડની પાછળના કૃષિ શાળા રોડ જે વિસ્તાર છે ત્યાં 2 અલગ અલગ કુટુંબો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક કુટુંબે બહારથી આવી અને ઘર પર હુમલો કરી અને મારામારી દરમિયાન એક યુવકને વધારે ઈજા પહોંચાડી હતી, જેને દાખલ કરતા મોરબી અને મોરબીથી પછી રાજકોટ રેફર કરવામાં આવ્યા હતા અને જેનું આ કામે મૃત્યુ થયું છે. ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન બિલમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે, જે અંતર્ગત લેબોરેટરી, દવાખાના, બ્લડ બેંક સહિત તમામ આરોગ્ય સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. અત્યાર સુધી આશરે 41 લાખ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલ સંસ્થાઓને આવરી લેવા માટે રાજ્ય સરકાર વધુ સુધારા લાવી છે. તમામ સંસ્થાઓ માટે 1000 થી 2000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી છે અને નવી સમય મર્યાદા 12 સપ્ટેમ્બર 2026 સુધી વધારવામાં આવી છે. ખાનગી ક્લિનિક માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને નિયમોનો ભંગ કરનારને 10,000 થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ 3 નોટિસની જોગવાઈ રાખવામાં આવી છે. તો નોંધનીય છે કે રાજ્યમાં બોગસ તબીબો સામે કાર્યવાહી તેજ કરવા બિલ લાવવામાં આવ્યું છે તથા બોગસ તબીબોના મુદ્દે પ્રફુલ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. બોગસ તબીબો સામે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં રાજ્યભરમાં રજિસ્ટ્રેશન અંગે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે, જેથી આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા અને કાયદેસર કાર્યવાહી અને કામગીરી જે છે તે સુનિશ્ચિત કરી શકાય. દવાઓની જગ્યા અથવા તો નાના ગામના ખૂણાની અંદર આવી ક્લિનિક અથવા તો પોતાનું બોર્ડ લગાડ્યા વગરની દવાઓ કરતા હોય છે, તો આવા લોકો પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અનેકવાર રેડ પાડી અને એમને પકડવામાં આવે છે અને આ પકડાયેલા ડૉક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે આ રજિસ્ટ્રેશન થયા પછી ખૂબ કડકાઈથી કામ લેવા માટે અને જાગૃતતા માટે પણ અમે એક ડ્રાઈવ ચલાવશું. 34 બીજ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. તમામને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિમણૂક પત્ર એનાયત કર્યા. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી જે લોકો જોડાયા તે તમામને જીતુ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા. સર્વિસીસમાં જોડાયા હું તો અભિનંદન લેવા માંગીશ કે કેટલા લોકોની વચ્ચે તમે આ એક્ઝામ પાસ કરી, તમારી શક્તિ તમે ઓળખો, કેટલું બ્રેઇન છે તમારી પાસે. પ્રામાણિકતા અને નિષ્ઠાથી તમને નોકરી મળે છે, એવી પ્રામાણિકતા અને નિષ્ઠાથી તમે સર્વિસ બજાવો એવી સરકારની અપેક્ષા છે. તમે એક્ઝામો પાસ કરી છે એટલે તમને વિશેષ અભિનંદન આપું છું.